ફરી દોડા ચાલુ થઈ જશે. નમસ્કાર. મારો અવાજ સંભળાતો હશે બધાને અને પ્રોપરલી દેખાતું પણ હશે એમ માનીને હું મારી વાત શરૂ કરું. કવિતા કક્ષ સ્વાભાવિક છે, નામ મને બહુ ગમ્યું છે, બહુ સરસ નામ છે. એટલે એમાં કવિતાનો આ કક્ષ છે, આ ઓરડો કવિતાનો છે. એમાં વાત કવિતાની થવી જ જોઈએ અને કવિતાની થાય છે એટલે એનો આનંદ પણ હોય. પણ આજે આ મિત્રોએ જરા જુદી રીતે વાત મૂકવાનું નક્કી કર્યું છે. એમણે કવિતાની સાથે સંગીતને જોડવાનો પણ ઉપક્રમ રાખ્યો છે. હવે સ્વાભાવિક છે, ઘણા મિત્રોને નવાઈ પણ લાગે, કોઈને એમ પણ થાય કે કવિતાનું મહત્વ જુદું છે ને એમાં ક્યાં સંગીત વચ્ચે લાવે છે. પણ મને જે આમંત્રણ આપ્યું એની પાછળનો એક હેતુ બંને મિત્રોનો, હિમલ ને ફિરદોસ બંનેનો, એ છે કે મારી આ યાત્રા છે 4 દાયકા જેટલી જૂની, એમાં હું કવિતા સાથે સંગીતની આંગળીએ જોડાયેલો છું. મારી તાલીમ પણ આકાશવાણીની છે, ત્યાં પણ ગવાતો શબ્દ વહેંચાતો. મંચ ઉપર આવ્યો તો પણ સ્વરબદ્ધ કૃતિઓની રજૂઆત સાથે. ભાઈ સૌમિલ, શામલ એ લોકો એની સાથે મોરપિચ્છ કૃષ્ણ ગીતોના કાર્યક્રમથી અમે બધાએ રંગમંચ પ્રવેશ કરેલો. એમાં પણ મીરાબાઈ ને નરસિંહ ને પરંપરાના કવિઓથી માંડીને ગુરુરાજ જોશી ને નવા કવિઓની ગીત કવિતા કૃષ્ણની એ આ કાર્યક્રમ રજૂ થયો. પણ હવે તો મને લાગે છે ઘણા વર્ષો થયા. અમે ફરી પાછો હમણાં એને તૈયાર કરીને રજૂ કરવાના આયોજનમાં પણ છીએ. એમાં પણ કવિતાઓ છે, સ્વરબદ્ધ થઈને ગવાતી કવિતા. હું પોતે પણ આ ક્ષેત્રમાં પ્રવેશ્યો છું. ત્યાં મારી ઓળખ, મારા જે ગીતો છે, ગવાતા ગીતો, એની એક જુદી ઓળખ છે અને એને કારણે હું પ્રવેશ્યો છું. મેં મારા પ્રથમ કાવ્ય સંગ્રહ જ છે 2000ની સાલમાં પ્રગટ કર્યો પહેલો. એની પ્રસ્તાવનામાં પણ એ વાત નોંધી છે કે હું છપાયો પછી છું, ગવાયો પહેલાં છું. થોડોક વગોવાયો પણ એને કારણે જ છું, કારણ કે હું સ્વરની આંગળીએ વહેતા શબ્દને પ્રથમ પામ્યો છું અને મેં એની અસરકારકતા, એનો પ્રભાવ અનુભવ્યો છે જાતે, ઓડિયન્સમાં બેસીને પણ. અને પછી તો એવું સૌભાગ્ય પણ મળ્યું કે મંચ ઉપરથી કાર્યક્રમના સંકલન દરમિયાન પણ એ મેં જોયું કે ગવાતા ગીતો, ગવાતી ગઝલ. ગઝલ તો ગવાય, કારણ ગઝલની તો એક લાક્ષણિકતામાં મૌસિકી છે અને ગીતની પણ વ્યાખ્યા એમાં ગેયતાનો આગ્રહ રાખે છે. અલબત્ત પછી તો હમણાં અગેય ગીત એવું પણ પ્રકાર છે અને આદરણીય ચિનુ મોદીએ મારું ધ્યાન દોર્યું હતું કે તો શાયદ અગેય ગીત પણ હોઈ શકે. તો હું આ ક્ષેત્રમાં કવિતા, એવી કવિતા, એવા ગીત કે જે ગવાય છે એના દ્વારા પ્રવેશ્યો છું. કવિતા કક્ષમાં પ્રવેશવાની મારી બીજી કોઈ વિશેષ પાત્રતા નહીં. હું એવો એ પ્રકારનો કવિની જે વિશેષ વિવેચન માન્ય ઓળખ છે એમાં કદાચ મારી રચનાઓ ઊભી રહે ન ઊભી રહે, પણ ગવાય છે. અવિનાશભાઈએ એમનું પુસ્તક દૂધ ગંગા, એની પ્રસ્તાવનામાં એક વાક્ય લખ્યું છે, મારા ગીતોનો વાંક એટલો છે કે એ ગવાય છે. તમે જુઓ, એક સર્જકની આ પીડા છે. એમણે ભલે એ જમાનામાં જે એમને અનુભવ થયા હશે એને આધારે આ વાત મૂકી છે, પણ આ સમજ ઘણામાં છે હજુ આજે પણ. ગવાતું ગીત એટલે નબળી કવિતા. એક વિશાળ સમજણ પ્રમાણે, એમાં પણ વિશેષ વાતો આપણે આગળ જઈશું. પણ અવિનાશભાઈને આવું કહેવું પડ્યું કારણ કે અવિનાશભાઈ એ કવિ ખરા કે નહીં એવો પ્રશ્ન ખૂબ ચર્ચાયો છે.
ઘણા મિત્રોએ ઘણી બધી રીતે પોતાને જે યોગ્ય લાગ્યું એ બોલ્યા પણ છે. કવિ સુરેશ દલાલે બહુ વર્ષો પછી જ્યારે પુસ્તકોનું સંપાદન કર્યું અવિનાશભાઈનું, ત્યારે એમણે એ વાત સ્વીકારી, એની વાત કરતા કે કદાચ અવિનાશભાઈએ લખેલા 5-7 હજાર ગીત આપણે ગણીએ અને પ્રત્યેક ગીતમાં 1 કે 2 પંક્તિ સરસ એવું પણ જો ગાણિતિક તારણ કાઢીએ તો પણ એક કવિ પાસેથી આપણને 7-8 હજાર સરસ પંક્તિઓ જો મળી હોય તો એને આપણે કવિ તરીકે સન્માન આપવું જ જોઈએ. એટલે સ્વર અને શબ્દ એનું સાયુજ્ય એ આપણે ત્યાં પહેલેથી આમ ઉચ્ચભ્રુ વિવેચન અને એના માનદંડોમાં વાંધાજનક ગણાયું છે. એટલે એને બહુ મહિમા ન આપવો એવો પણ એક ભાવ છે. અને ગવાતું ગીત એની વ્યાખ્યા અવિનાશભાઈએ બહુ સુંદર કરી. એમણે એને જેને આપણે અત્યારે સુગમ સંગીત એમ કહીએ છીએ, હું એના બધા નામ તરફ પણ ધીરે ધીરે આગળ વધીશ. સુગમ સંગીત નામ આકાશવાણીના મહાનિદેશાલયમાં ઠાકુર જયદેવસિંહ બેસતા એમણે આપ્યું છે. અવિનાશભાઈ એની સહજ સરસ વ્યાખ્યા કરી આપી. સુગમ સંગીત એટલે શું? જેમાં સુગમ સ્વર હોય, સુગમ શબ્દ હોય અને વિચાર પણ સુગમ હોય. એ સુગમ સંગીતની કૃતિ થઈ. વિચાર સુગમ હોય એ વાત તરફ ખાસ ધ્યાન રાખજો. કારણ કૃતિઓ પસંદ કરવા માટે સ્વરકાર સ્વતંત્ર છે. એ એક રચના પસંદ કરે ફુરસતથી સ્વરબદ્ધ કરે. કલાકાર ગાયક હોય એને બરોબર ઘૂંટીને તૈયાર થાય અને મંચ ઉપરથી એની રજૂઆત થાય. રજૂઆત થાય ત્યારે આખું ગીત તો 3.5-4 મિનિટનું હોય. તો એ 4 મિનિટમાં આટલા બધા સમય લઈને જે લોકોએ એની તૈયારી કરીને એને રજૂ કર્યું છે તેમની વાત શ્રોતાને, ભાવકને પહોંચી જવી જોઈએ. પહોંચી જવી જોઈએ ત્યાં સુધી કે ભાવક એને સ્વીકારે અથવા અસ્વીકારે, એટલે કે દાદ આપે ન આપે, પણ એના સુધી એ આખી વાત કમ્યુનિકેટ થવી જોઈએ, પ્રત્યાવું જોઈએ. કવિના પ્રદેશને સ્વરકાર સ્વરાંકનની મદદથી, ગાયક એના કંઠની મદદથી શ્રોતાના મન હૃદયમાં વાવે. આ આખી પ્રક્રિયા બહુ જ સંકુલ છે, બહુ સમય માંગતી વાત છે અને એ થઈ જવી જોઈએ 4-4.5 મિનિટમાં. અસલની ગ્રામોફોન રેકોર્ડ તો આપને ખબર હશે, જે 78 RPMમાં વાગતી, એમાં 3.5 મિનિટનું જ ગીત હોય. ઘણા ક્લાસિકલના ઉસ્તાદોએ તમે 3-3.5 મિનિટમાં આવું જાદુ કેવી રીતે? કોઈ સંગીતની સરખામણીનો પ્રશ્ન નથી. આ એક મારી વાત સરળતાથી સમજાય એટલા માટે કહું. તો ગવાતું ગીત જ્યારે લખાય છે ત્યારે એ કવિ પાસે શબ્દ છે, કવિ પાસે લય છે, એનું એક મીટર છે, પ્રાસ અનુપ્રાસ છે. એટલે હવે એ ગીતો જે આટલા બધા તમારી સામે છે એમાંથી સ્વરકાર તરીકે તમે કોઈ એક ગીત પસંદ કરો છો, એટલે કે તમે સ્વતંત્ર છો. કવિ પણ સ્વતંત્ર છે, એને એની રચના સ્વરબદ્ધ એવા ભાવ સાથે જ ગીત લખવાનું હોતું નથી. સિવાય કે અમારી જેમ જે લોકો વ્યાવસાયિક રીતે આ ક્ષેત્રમાં હોય એ લોકો લખે. એમને કેટલીક વખત વિષય વસ્તુ સિનેમાનું ગીત લખતા હોય ત્યારે સિચ્યુએશન આપવામાં આવી હોય. કેટલીક વખત નક્કી જ હોય કે આ મેલ છે, આ ફિમેલ છે, કે આ ડ્યુએટ છે, આ વિરહનું છે કે આ પ્રસન્નતાનું ગીત થવું જોઈએ. ક્યારેક તો આપ જાણો છો તેમ ટ્યુન તૈયાર હોય, શબ્દ ગોઠવવાના આવે. સિનેમાના ગીતોમાં એ ખૂબ બનતું જ હોય. ગુલઝાર સાહેબ અમદાવાદ આવ્યા ત્યારે એ સવાલ પૂછ્યો હતો હળવાશથી કે કવિ તમે 2 પેન રાખો છો? પણ એમણે મને કહ્યું હતું કે સિનેમાના ગીતો લગભગ 90% ટ્યુન પર લખાય છે અને તમે જુઓ છતાં કેવા સુંદર ગીતો બને છે. એટલે સ્વરકાર અને કવિ બંને પાસે જુદા જુદા મીડિયમ છે, જુદા જુદા માધ્યમ છે. સ્વરકાર સ્વતંત્ર છે પોતાની સામે રહેલી રચનાઓમાંથી સ્વરબદ્ધ કરવા યોગ્ય કૃતિ પસંદ કરવા માટે. કવિને એવું બંધન નથી, સિવાય કે મેં કહું એમ એને નહીં શીખ્યા હોય તો ઉત્તમ છે,
આપણા ઘણા કવિઓને સૂરની સમજ છે, સંગીતની પકડ હોય એવાય કવિઓ છે. તો કેવા સ્વરકારો છે ને એવા મિત્રો કે જે લોકો લખે પણ છે. એટલે એવું નથી કે સાવ બે સામા છેડાના જ હોય, પણ કવિને સંગીત કદાચ શાસ્ત્રીય સંગીત અથવા તો પદ્ધતિસરનું સંગીત એનું શિક્ષણ ન હોય એવું બને. પણ આપણા સન્માનનીય અને મારા અત્યંત પ્રિય કવિ, કવિતા કક્ષમાં પણ એ આવી ચૂક્યા છે, વિનોદ જોશી. વિનોદે બહુ સુંદર કહ્યું છે. એણે કહ્યું છે કે કવિતામાં જે લય પ્રયોજાય છે એ કવિએ નિપજાવેલું સંગીત છે. એટલે કવિ સંગીતથી દૂર નથી, એ લય એ એણે નિપજાવેલું સંગીત છે. હવે સ્વરકાર જ્યારે આ લય પકડી લે ગીતનો અને સ્વરબદ્ધ કરે કૃતિ, ત્યારે એનું સ્વરાંકન એનું એક જુદું વાતાવરણ સર્જે છે. ફરી એક સ્પષ્ટતા કરી લઉં કે એવું જરૂરી જરાય નથી કે કવિના મનમાં જે લય હોય, કવિ જે લયમાં કે જે રીતે કાવ્ય પાઠ કરે એ જ રીતે સ્વરકારે એને સ્વરબદ્ધ કરવું જ જોઈએ એવું જરાય નથી. બહુ સ્પષ્ટપણે હું માનું છું કે સ્વરાંકનથી શરૂ થતી આ આખી યાત્રામાં સ્વરકાર એને એક સ્વતંત્ર પ્રવૃત્તિ તરીકે જુએ છે અને એ એનો અધિકાર છે. કવિનું કાર્યક્ષેત્ર રચના લખાય ત્યાં પૂરું થઈ ગયું. રચના શુદ્ધ થાય ત્યાંથી સ્વરકાર પ્રવેશ કરે. એ ગીતનું સફળ થવું, એ ગીતનું નિષ્ફળ થવું, એમાં સ્વરાંકનનું જે કંઈ યોગદાન હોય એની સંપૂર્ણ જવાબદારી કે એનો યશ અપયશ બધું સ્વરકારને ભાગે છે. એટલે આ એક એવી અદ્ભુત કલા પ્રવૃત્તિ છે કે જેમાં બે જુદા જુદા મીડિયમ્સના માણસો ભેગા થાય છે. અવિનાશભાઈ વાગ્યેકાર હતા કે પોતે જ લખતા ને પોતે જ સ્વરબદ્ધ કરતા. મેં એમની સાથે સમય ગાળ્યો, એ આધારે એમણે કરેલી વાતો મારા કાનમાં પણ છે. એમણે એ પણ કહ્યું કે પથારીની બાજુમાં નોટ રાખતા, રાત્રે પણ કોઈ સ્પાર્ક એવી લાઈનનો આવે તો એ ટપકાવી લેતા. અવિનાશભાઈમાં સ્વર પહેલો, અવિનાશભાઈમાં શબ્દ પહેલો કે સ્વરબદ્ધ થઈને જ શબ્દ આવતો, ઘણી બધી શક્યતાઓ એમણે ખોલી નાખી છે. એટલે એ એક જુદો જ અપવાદ છે. પણ તમને એમ લાગે કે તો પછી એ ગાળામાં અવિનાશભાઈએ કામ કર્યું એટલું કામ ને પછી કોઈએ કામ નથી કર્યું, એવું નથી. હા, નીનુ મઝુમદાર પોતે લખીને પોતે સ્વરબદ્ધ કરતા. અવિનાશભાઈ તો ગાઈ પણ શકતા, હા, એમની ગ્રામોફોન રેકોર્ડ પણ છે. પણ બીજા જે સ્વરકારો, ક્ષણુ દિવેટિયા, દિલીપ ધોળકિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, આ બધા સ્વરકારો, રસિકલાલ ભોજન, આ બધાએ જે રચનાઓ કરી એ પોતે નહોતા લખતા. એટલે એ રચના સ્વરબદ્ધ કરવા માટેનો એમનો જે સંગીતનો જે શોખ હતો એ એમને કૃતિ પાસે લઈ જતો. ક્ષમુકાકા તો અદ્ભુત હતા. ક્ષમુકાકાનો કાવ્ય પ્રેમ જ કમાલનો હતો. એ નિયમિત રીતે કવિતાઓ વાંચતા અને એમાંથી ગમતી કવિતા કાપી અને ડાયરીમાં ચોંટાડી રાખતા. જેટલી કવિતા ગમે એમ એ બધી જ સ્વરબદ્ધ નહોતા કરતા. એમનામાં એ વસ્તુ સ્પષ્ટ સમજ હતી કે આ બધી સ્વરબદ્ધ થાય એવી કૃતિ નથી. કૃતિ તરીકે ગમી ગઈ હોય પણ સ્વરબદ્ધ થઈને ગવાય એ પ્રકારની ક્ષમતા, પોત, એની જે સ્વરાંકનની આવશ્યકતા છે એવું આમાં કંઈક નથી. તો એ ન કરતા. એ વિવેક સ્વરકારનો વિવેક. પણ આ બધા કવિઓ પાસે જઈ અથવા એમની કૃતિઓ પાસે જઈ અને એમાંથી પસંદ કરીને એમણે જે રચનાઓ સ્વરબદ્ધ કરી, અહીંયાથી એનું એક બીજું નામ પડે છે. એ છે કાવ્ય સંગીત. એમાં કવિતા મુખ્ય છે, સંગીત કવિતાને અનુસરતું આવે છે. એટલે કાવ્ય સંગીતના આપણા બધા સ્વરકારો, એ લોકોમાં કવિતા માટેની સમજ છે. પરિણામે જે સ્વરાંકનો આપણને આજે પણ યાદ છે, ગમી ગયા છે, અને ગુજરાતીના ઉત્તમ ગીત કવિઓની કૃતિઓ છે, એમાં કવિતા પણ સરસ છે, સ્વરાંકન એને ઉપયોગી થયું છે અને પરિણામે આપણને યાદ રહ્યા. તો આ કવિતા અને સંગીત એની વચ્ચેનો સંઘર્ષ શરૂ ક્યાંથી થયો? આપણો પહેલો ગીત કવિ એ જ આપણો કોમ્પોઝર પોએટ છે. નરસિંહ મહેતા તો પ્રભાતિયા ગાતા, ઝૂલણા છંદનો જે એમણે જે લય છે એમાં જ, એ ઢાળમાં જ
ગીત ગવાય. અને તમે જો લોકસંગીતમાં તો ઢાળનો મહિમા ખૂબ છે. એ કવિએ પ્રયોજેલું સંગીત હતું અને એમાં જ ગવાતું રહ્યું. અને આટલા વર્ષોથી તમે કેટલા બધા પદ અમુક નિશ્ચિત ઢાળમાં સાંભળો છો. ગંગા સતીના પદ અમુક જ ઢાળમાં ગવાય છે. તો એ સંગીતની સમજ એ કવિઓને હશે જ અને એ પ્રમાણે જે આવી હશે. પણ એ જે ઢાળ છે ને, એ ઢાળ આ રચનાઓને યાદ રાખવામાં બહુ ઉપયોગી થયો. ત્યારે હજુ પ્રકાશન નહોતા, પ્રિન્ટિંગ ટેકનોલોજી નહોતી, અને છતાં તમે નરસિંહની કવિતાઓ આજે આપણા સુધી જે પહોંચી શકી છે એનો જો વિચાર કરો તો સમજાશે કે એને યાદ રાખીને ગાવામાં આવી. એમાં ઢાળ ખૂબ ઉપયોગી થયા. પ્રભાતિયા જે રીતે ગવાયા, વળી એક સમજણનું સંઘર્ષ વચ્ચે આવશે, એના વિશે હું અહીંયા જ ઉલ્લેખ કરી લઉં. કેટલાકને એમ કહેવું છે કે કવિતા સ્વરકારને સમજાવવી જોઈએ. જો સમજાય તો જ બરોબર સ્વરબદ્ધ થાય. હવે સમજાય અને તો જ યાદ રહે એ આખી વાત બહુ જ સંકુલ છે. એટલે એમાં ઘણી બધી બીજી શક્યતાઓ પણ છે. નરસિંહની રચનાઓ જેમણે કંઠસ્થ કરીને આપણા સુધી વહેતી મૂકી, એ બધાને નરસિંહની બધી જ કવિતાઓ, એના તમામ અર્થ, એના જુદા જુદા બધા સ્તર ખુલીને અજવાળા થયા હશે. હા, એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા કદાચ સમજી ગયો હશે, પણ ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આના અર્થના જે જુદા જુદા લેયર્સ છે એ ખુલ્યા હશે કે પેલા લયે મદદ કરી યાદ રાખવામાં. એ રીતે પણ આ વાતને જોજો. કાવ્ય સંગીત, એમાં આપણા બધા સ્વરકારોએ ખૂબ અદ્ભુત યોગદાન આપ્યું. સાહિત્યમાં સંગીતના સથવારે વહેતો શબ્દ એ નરસિંહથી શરૂ થયો અને સતત ચાલ્યો છે. રંગભૂમિની પહેલા લોકનાટ્ય તરીકે ભવાઈમાં પણ ગવાયો છે કવિનો શબ્દ. પછી તો જૂની રંગભૂમિ આવી, એ તો સંગીતના આધારે વહેતા શબ્દ ઉપર જ જીવી છે. ત્યાં તો વન્સ મોર નામનો અદ્ભુત શબ્દ આપણે ત્યાં આવ્યો, અને વન્સ મોરે તો સંગીત નાટક કંપનીઓને જીવતી રાખી ને. આમ સવારો સવાર આખો મામલો ચાલે. એ જમાનામાં તો કવિઓ વિંગમાં બેસતા અને માસ્ટર અશરફ ખાન સાહેબ જ્યારે એક પછી એક એના શેર ગાતા હોય અને દાદ વંસમોર પડતો હોય, કવિ વિંગમાં બેસીને બે પંક્તિ બીજી લખીને તત્કાળ આપે અને ખાન સાહેબ પોતાની રીતે પાછી ત્યાં રજૂ કરે. ત્યારે તો સંગીતના માસ્ટરજી આર્ટિસ્ટને સંગીત શીખવતા, ગીત કેવી રીતે ગાવાનું છે મંચ ઉપરથી, અને માઇક્રોફોન આવું સુરીલું એ લોકો ગાતા. એટલે અહીંયા શબ્દ અને સ્વર જોડે જોડે જ ચાલ્યા છે. પછી એ પરંપરા સિનેમામાં પણ આવી. આપણા પણ જે, અને સંગીતને કોઈ ટાળી શકે નહીં. શબ્દના સથવારે રહેતું સંગીત એણે આપણને જે લાભ આપ્યો છે, હાલરડાથી માંડીને મરશિયા સુધીમાં. આપણા લગ્ન ગીતો કેટલા ટેકનિકલી કોમ્પ્લિકેટેડ લયમાં છે. દીપચંદીમાં ચાલતી રચના હોય અને આપણી બહેનો સમૂહ સ્વરમાં ગાય, કોઈ પણ સંગીતના તાલીમ વગર, અને જાણકાર તબલા વાદકો એ આમામ કરીને ગણ્યા કરે કે આ એકચ્યુઅલી સમ ક્યાં છે. તો આ ઝઘડો જે છે ને એ શરૂ એવી રીતે થયો છે આમ તો, કે ત્યાં સુધી લયમાં ગીતો આવ્યા ને ગવાયા ને પ્રજાએ ખૂબ ગાયા. ગીત, ગરબા, લગ્ન ગીતો, બધું, ભજનો બધું ગાયું. આપણા એક કવિ હતા લલિત, એ તો ગળામાં મંજીરા ભરાવતા અને પછી ઊભા થઈને પોતાના કાવ્યપાઠ વખતે મંજીરા વગાડીને પોતાની ગીત રચના રજૂ કરતા. અહીંયા જે કવિતાનો મહિમા અને કવિતાને સંગીત હાનિ પહોંચાડે છે એવો એક ખ્યાલ એ લઈને આવ્યા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, બકઠા. એ વિચાર પ્રધાન કવિતાના પુરસ્કર્તા હતા. સોનેટ લખતા. પૃથ્વી એમનો પ્રિય છંદ, લગભગ અગેય જેવો લાગે એવો, એમાં એ લખે. અને એમના સમયમાં નાનાલાલ, નાના નાના રાસ એમના ખૂબ ચાલે. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા પ્રાર્થના સમાજ માટે નવી રચનાઓ લખે અને એ ગવાય પ્રાર્થના સમાજમાં ભક્તિભાવથી. એમના સુપુત્ર કૃષ્ણરાવની સાથે એક લેક્ચર ડેમોન્સ્ટ્રેશન પણ એમણે કરેલું. અહીંયા એ સંગીત કાવ્ય થયું અને
એ રીતે એ જે રજૂ થતું હતું એમાં ઠાકોર સાહેબને વાંધો એ વાતનો હતો કે સ્વરની કાંખ ઘોડી ઉપર કવિનો શબ્દ ન ઊભો રહે, એ પોતાના બળ ઉપર જ ઊભો હોય છે. એ આવા કોઈ સ્વરાંકનનો ઓશિયાળો નથી. એ એમની હાક હતી ને હાકલ હતી ને એવી એમની ધાક પણ હતી. એટલે એ ગાળામાં થોડાક બધા મૂંઝાયા હતા. અને આપ તો જેમાંથી ઇતિહાસમાં થોડો રસ હશે, થોડું વાંચજો એ સમયના વિવેચનોને એનો તો ખબર પડશે ઠાકોર સાહેબે જે કર્યા છે એમાં એમણે પ્રદીપજીનો પણ નામજોગ ઉલ્લેખ કરી અને થોડોક વાંધો વ્યક્ત કર્યો છે કે ગાઈને પોતાની રચનાઓ રજૂ કરે છે. તો ગવાતું કાવ્ય એમાં કવિતાને હાનિ પહોંચે છે એવું એમણે પુરસ્કાર્યું અને એ વિશે બહુ એમનો મત સ્પષ્ટ હતો. ત્યાંથી આ ખ્યાલ શરૂ થયો છે કે ગવાય એ ગીત એ કવિતાનું હલકું સ્વરૂપ, આપણે એને હળવું સ્વરૂપ, કારણ કે એમાં એક ગવાવું એવી કોઈ જાણે પૂર્વ શરત હોય ને એને કારણે રચનાકારે કેટલાક સમાધાનો કરવા પડે છે અને એને કારણે કવિતાની જે ઊંચાઈ છે, કવિતાનું જે મુખ્ય લક્ષ્ય છે, એની જે અભિધા વ્યંજના લક્ષણા એવી જે એની વિશેષતાઓ છે એમાંથી એ પ્રાથમિક સ્તરે જ બહુ સ્થૂળ જ રહે છે. કારણ કે મેં કહ્યું એમ પેલું સુગમ હોવું એ જરૂરી છે. આ ગીતની ગેયતા એ ગીતની વિશેષતા તો છે પણ એ પછી બંધન બની જાય છે અને પરિણામે વિચાર જે એનો મૂળ હોવો જોઈએ એને હાનિ પહોંચે છે. આ દોસ્તોએ બંને મિત્રોએ મને જે રીતે આમાં જોડ્યો એમાં એમણે એને સંયોજન અને મિશ્રણ એવા બે શબ્દ પ્રયોગો કર્યા છે. હું વિજ્ઞાનનો જીવ નથી પણ મેં ઘરકામ કર્યું અને શોધ્યું. બંનેની વ્યાખ્યા તમે પણ કદાચ ગૂગલ સર્ચથી જાણી શકશો. મેં એમાંથી જ જાણ્યું છે ભાઈ, બહુ જાણકારી નથી મારી વિજ્ઞાનમાં. સંયોજન એટલે એવું કે બે કે તેથી વધુ અસમાન તત્વોના પરમાણુઓ જોડાવાથી બનતા દ્રવ્યના જથ્થાને સંયોજન કહે છે. સંયોજન બને ત્યારે સંયોજનમાં રહેલા ઘટક તત્વો પોતાના મૂળ ગુણધર્મ કે રાસાયણિક લાક્ષણિકતા ગુમાવે છે. આ સંયોજન. મિશ્રણની વ્યાખ્યા એવું છે, બે કે તેથી વધુ દ્રવ્યને ભેગા કરતા બનતા જથ્થાને મિશ્રણ કહે છે. મિશ્ર કરાતા આ બે કે ત્રણ ઘટક પોતાની રાસાયણિક લાક્ષણિકતા કે ગુણધર્મ જાળવી રાખે છે એને મિશ્રણ કહે છે. હવે સંયોજન હશે એમાં જે જોડાય છે એ પોતાની વિશેષ લાક્ષણિકતા ગુમાવે છે. મિશ્રણ છે એમાં જે જોડાય છે એ પોતાની વિશેષ લાક્ષણિકતા સાચવે છે. ગવાતું ગીત એમાં શબ્દ અને સ્વર બેઉ ભેગા થાય છે. સ્થૂળ સાયન્ટિફિક રીતે વાત કરીએ તો હવે જ્યાં શબ્દ અને સ્વર ભેગા થાય, પોતપોતાની પોતીકી ઓળખ જાળવી રાખે એ અને કોઈ નવી ઓળખ ઊભી કરતા હોય એ મિશ્રણ છે. અને પોતપોતાની ઓળખ ગુમાવીને એકમેકમાં મળી ભળી જાય એ સંયોજન છે. આ સ્પષ્ટ સમજણ સાથે તમે તમારી રીતે આને હવે આગળ મમળાવજો એટલે થોડુંક તમારા મનમાં સ્પષ્ટ થશે. અર્થની અભિવ્યક્તિ એને માટે શબ્દ અનિવાર્ય છે એવું આપણને લાગે, પણ અર્થની અભિવ્યક્તિ શબ્દ વગર પણ થાય એવું સંગીતે તો સ્પષ્ટ કરી દીધું છે. તમે વિદેશમાં જે સિમ્ફનીની રજૂઆતો થાય છે, તમે આપણે ત્યાં પણ તમે દાખલા તરીકે વધારે દૂર નહીં પણ આપણે કોલ ઓફ ધ વેલી સાંભળીએ તો હરિપ્રસાદજી, શિવકુમારજી અને બ્રજભૂષણ કાબરા, હવે એમાં એક પહાડી છે, એક સરસ ટ્યુન, એ તમે સાંભળો તો તમને શબ્દ પણ સંભળાય. એટલે શબ્દનો ઓશિયાળો નથી સ્વરાંકન, એવું સ્પષ્ટ થઈ જાય. તો શબ્દ પણ સંગીતનો ઓશિયાળો નથી. શબ્દ પણ ગવાય અને તમને મરસ્યું ગવાય ને તમને આમ આર પાર ઉતરી જાય ને આંખમાં આંસુ આવી જાય. તમને ગરબો ગવાય ને પગની ઠેક આપોઆપ જ આવે, એમાં ઉલ્લાસ આપોઆપ જ પ્રગટે. ત્યાં સંગીત જુદી રીતે અંદર રહેલું તો છે પણ સંગીત આમ સ્પષ્ટપણે આવતું નથી.
તમે નાદનો વૈભવ જુઓ, તમે નગારું વાગે, અવિનાશભાઈ તો એક સુંદર ગરબો લખ્યો છે એના પર, તમે મંદિરનું નગારું વાગે સાંજે ઝાલર ટાણે, એ નગારું જ છે, એનો એક નાદ જુદો છે. લગ્ન પ્રસંગે વાગે ત્યારે એનો ઉલ્લાસ જુદો છે, અને યુદ્ધના મેદાનમાં આવે ત્યારે વીરશ્રી જગાડે છે, એનો નાદ જુદો છે. આ એકેય નાદને શબ્દનો સથવારો નથી, અને છતાં નાદ પોતાના વૈભવથી પોતાના અર્થને અભિવ્યક્ત કરી દે છે. એવા સંજોગોમાં સ્વરબદ્ધ થઈને ગવાતા ગીતમાં કશું ઓછું છે કાવ્ય તત્વ, એવું કેવી રીતે મનમાં આવ્યું હશે? એનું એક કારણ એવું લાગે છે કે જનમનોરંજન માટે જે રચનાઓ આવે છે એમાં કેટલીક વાર એ પ્રકારના સમાધાનો જોવા મળે છે કે જે આપણને આવી ટીકા તરફ આપણું મન માથું હલાવે, એમ લાગે કે હા આ બરોબર નથી, આવું ન કર્યું હોત તો સારું હતું. કેટલા એવા સિનેમાના ગીત તમે જોતા હશો કે જે એના મ્યુઝિકને કારણે તમને યાદ રહી ગયા, એના શબ્દો સાધારણ હોય. સિનેમાની અપેક્ષાઓ જુદી છે, અને જનમનોરંજન એવો જો એનો હેતુ જ હોય, અથવા તો સિચ્યુએશન માટેની એક આવશ્યકતા એવી હોય, અને કોમ્યુનિકેશન કરવા માટે, કથા પ્રવાહને આગળ લઈ જવા માટે કેટલું કામ ગીતકારે કરવું પડે, કેટલું કામ સ્વરકારે કરવું પડે. સ્વરાંકનમાં જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય તે એની પાછળ એની એ સમજ છે, કોણ ગાવાનું છે એ પ્રમાણે એનો સ્કેલ નક્કી થયો હોય. એ દરમિયાન જે વિઝ્યુઅલ્સ આવવાના હોય એનું પણ ધ્યાન, ટ્યુનમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કર્યો છે, સંતૂર વાગે અને તમને વરસાદ પડતો એ વિઝ્યુઅલી પણ દેખાડી શકે, પણ દાખલા તરીકે વિઝ્યુઅલ ન હોય ને સંતૂરના સ્વરોથી તમને લાગે કે આ ગીત વરસાદનું ગીત છે. એટલે ચોક્કસપણે ક્યાંક સમાધાનો છે. એટલે કેટલાય ગીતો એવા લાગે તમને કે આ ગીત તરીકે સાધારણ છે, સ્વરાંકનની દ્રષ્ટિથી સરસ છે, એટલે લોકોને ગમી ગયું છે. અવિનાશભાઈ ના સુપુત્ર ગૌરાંગ વ્યાસ એ પણ એવા જ સમર્થ સંગીતકાર છે. એમની સાથે મેં સિનેમામાં ગીતો ખૂબ લખ્યા છે. એમની પણ પદ્ધતિ બહુ મજાની છે. એક એમની સમજ બહુ સ્પષ્ટ હતી. મને કે તુષાર, અમે એક નક્કી રાખ્યું છે કે કવિને અને સિનેમાના પ્રોડ્યુસરને ભેગા નહીં કરવા, કારણ કે પ્રોડ્યુસર બહુ સ્થૂળ રીતે તમારા ગીતને વિશે પોતાનો અભિપ્રાય આપે, અને કવિ જરા ઉર્વેલ હોય, થોડો એનો સર્જક અહંકાર પણ હોય, એટલે એ હર્ટ ફીલ કરે. એને એમ લાગે કે હવે આ તમારું ક્ષેત્ર નથી ને એમાં તમે બોલો છો, પણ હવે પૈસા એના લડતા હોય. સિનેમા એ સૌથી મોંઘી કળા છે, એટલે એમાં સંગીતકાર તરીકે એ એવો ભેદ રાખે કે સંગીતકારે આખું ગીત તૈયાર કર્યું હોય, પછી કવિને બોલાવો હોય તો બોલાવે, બાકી કવિની પાસેથી 2-3 કમ્પોઝિશન એક જ ગીતના કરી લઈ જઈ અને સરકાર સંભળાવી દે પ્રોડ્યુસરને. એમણે એક વાત બહુ સરસ કહી હતી. એમને કોઈ પ્રોડ્યુસર પાસેથી સાંભળી હતી. પ્રોડ્યુસરે 2-3 વસ્તુ રિજેક્ટ કર્યા પછી એકમાં માથું ધૂણાવી દીધું. એટલે માહિતી પણ જાણકારી માટે અગત્યનું છે કે જે આવું કેમ, એમને શું એવું ગમી ગયું. એટલે એમણે કીધું કે ગૌરાંગભાઈ, જે ગીત સાંભળતા સાંભળતા અમારો પગ તાલ આપવા માંડે ને એ ગીત ચાલે. તમે જુઓ, સંગીતની ને માટેની દાદની ના બે છેડા છે. એક છે આ તમારું મસ્તિષ્ક, એ ડોલે, સરસ જગ્યા લેવાય એટલે તમે ક્યાં વાત, આમ જે કરો છો તમારું અધિકારી ભાવકનું માથું ડોલે છે. અને એક છે જેમાં આ વડીલે કીધું કે પગ કી તાલ આપવો જોઈએ. બંને ખોટા નથી, બંનેને ક્યાંની દાતની અપેક્ષા છે એ બંનેના મનમાં સ્પષ્ટ છે. તો તમે જ્યારે કામ કરવા જ માગતા હો આવા કોઈ ક્ષેત્રમાં, તમારું ગીત સરબદ્ધ થઈને ગવાય અને લોકપ્રિય થાય એવી તમારી ઈચ્છા હોય, અને માફ કરજો પણ મેં જોયું છે કે એવી ઈચ્છા ન હોય એવા બહુ ઓછા હોય છે. જેમના ગીતો ગવાય છે એવા મિત્રોને જે રીતે ખુલીને લોકચાહના મળે છે, ત્યારે બીજાને પણ એવું મન તો થાય છે કે આપણું ગીત પણ આમના કરતાં તો સારું છે, અને સરસ રીતે સ્વરબદ્ધ થઈને ગવાય તો એને પણ દાદ મળે. એને દાદ મળે તો ગમે, ના કેમ ગમે? દાદ કોને ના ગમે? હા, એક તબક્કો હતો, અમે લોકો જ્યારે મુગ્ધાવસ્થામાં લખતા એ ગાળામાં એવી એક સમજણ ચાલેલી
કે ભાઈ હું કોઈની દાદ માટે લખતો નથી, હું નિજાનંદ માટે લખું છું. એટલે એક આખો નિજાનંદી સંપ્રદાય જે એમ માને કે હું આ જે કંઈ સ્વરાંકન કરું છું, લખું છું, ગાઉં છું, એ કોઈ માટે છે જ નહીં, આ મારા આનંદની વાત છે. અને કદાચ મારી કૃતિ મહાકાલના પટ ઉપર કોઈ સમાન ધર્મ આવે અને સાંભળે અને સમજે તો ઠીક છે, ન સમજે તો પણ કાંઈ નહીં. હવે એવું જો મનમાં સ્પષ્ટ હોય તો કંઈ વાંધો જ નથી. તો તમે સ્વતંત્ર છો, તમારું ગૌરવ તમે તમારી રીતે તમારે નક્કી કરવાનું. પણ જો તમને એમ ઈચ્છા હોય કે તમારા હૈયામાં જે ઉગ્યું છે તે તમારે કહેવું છે, પરફોર્મિંગ આર્ટ અહીંથી શરૂ થાય છે. અને જો કહેવું હોય તો એની પાછળ એક ભાવના એવી પણ છે કે એ સમજાય તો સારું, અને એ સમજાય એ માટે જો કંઈક કરવું પડે તો એ આ હોઈ શકે કે એમાં કેટલાક આવા વચ્ચેના રસ્તા કાઢવા તો પડે. સ્વરાંકનમાં કવિનો કોઈ શબ્દ હોય ને ગાતા ગાતા એને ગાયકને અને સ્વરકારને એમ લાગી કે અહીંયા જરા ઉચ્ચારને કારણે કે કંઈક ઠેસ પહોંચે છે ગાવામાં, તો એને રિપ્લેસ કરવો છે. તો કવિ અડી જાય કે ના, હું બદલું નહીં. એવું થાય તો જરા ગરબડ થાય, કારણ કે એ આ ક્ષેત્રમાં જરા મુશ્કેલ છે. એટલે એમાં થોડુંક મન મોકળું રાખવાનું. એમ આપ કંઈ મંત્ર તો આપણે લખતા નથી. હું તો મંત્ર વિશે પણ બહુ સ્પષ્ટ છું કે કવિ પણ જ્યારે લખતો હોય છે ને, એ પહેલી ઉક્તિથી પ્રથમ પાઠથી જ મંત્ર નથી થઈ જતી હોતી કોઈ પણ વાત. ઘૂંટાઈને પ્રજાના સ્વીકારથી, એની શ્રદ્ધાથી પછી એ મંત્ર બને છે. અધરવાઇઝ પહેલી વાર એ સ્ટેટમેન્ટ હોય છે. તમે નમઃ શિવાય એમ આજે એને મંત્ર તરીકે બોલો છો, ઓમ નમઃ શિવાય. પણ નમઃ શિવાય એવું જ્યારે પહેલી વાર કહેવાયું હશે ત્યારે તો પૂર્ણ આદર સાથે એક સ્ટેટમેન્ટ થયું છે મહાદેવજીના શ્રી ચરણોમાં. પણ પછી આટલા સમયથી આટલા લોકોએ એને ઘૂંટ્યું છે, એની પાછળ પોતાની પૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરી છે, ત્યારે એ મંત્ર છે. કવિની પંક્તિ મંત્ર એમને ન થાય. પહેલા દિવસથી અવતરે એટલે જ મંત્ર થઈ જાય એવું નથી હોતું. કવિતા વિશેની તો જાત જાતની સમજ છે. ઘણા એમ કહે જ છે કે એ અવતારે છે. અવતરે ખરી, કોઈને ના એ અવતરે. આપણા જેવો મારા જેવો હોય સીધું સીધું લખનાર હોય એને બધી પંક્તિઓ કાંઈ અવતરતી ન હોય. હા, કોઈ એક વખત કોઈ એક વિચાર, કોઈ એક શબ્દ સમૂહ કે કોઈ એક પંક્તિ પહેલી એક કદાચ આવે, પણ ક્યારેક એફર્ટ્સ કરવા પડે. એટલે કે આ આખી કલા પ્રવૃત્તિ તરીકે જો એને જોઉં તો આર્ટ અને ક્રાફ્ટ્સમેનશિપ બંને ભેગા છે, કલા અને કારીગરી. પછી અંતરા મારે ગોઠવવા પડે મારા એ વિચારને પુરસ્કૃત કરવા માટે જે મેં મુખડામાં મૂક્યો છે. તો એ રીતે કરવાની તૈયારી જોઈએ. પછી સરકાર ક્યારેક લાઈન આગળ પાછળ પણ કરવા માટે સૂચન કરે તો એ પણ તમારે જો એની સાથે કામ કરવું હોય તો તમે અલગ રીતે સ્વતંત્ર કાવ્ય સર્જન કરીને સંતુષ્ટ હો તો મેં કીધું એમાંનું કશું કરવાની જરૂર જ નથી. તમારી કવિતા તરીકે ઊભી રહેવાની હોય અને ઊભી રહે તો ઊભી રહે, નહીં તો નહીં રહે. મહાકાલના પ્રવાહમાં કેટલું જ ટકે કંઈ બધું નથી. ને કવિએ બધા પ્રયત્નો કરે એમ બધી જ વખતે બધું જ ઉત્તમ તો ક્યાંથી આવે? બધા વાદળ તો ખુદ અલ્લાહે વરસાવી નથી શકતો. એટલે આપણે આપણા તરફથી જો કવિતા અને સંગીત એવું સંયોજન જો કરવા માંગતા હોઈએ જેમાં આપણો શબ્દ અને સરકારનો સ્વર ઓગળી જઈને એક નવી જ ઓળખ ઊભી કરવા માંગતો હોય તો મને એમ લાગે છે કે એ વિશે મનને થોડું મોકળું રાખવું જોઈએ. હા, સરકારની સાથે બેસીને કામ કરવાનું થાય તો ઉત્તમ છે, પણ એવું દર વખતે પણ શક્ય નથી હોતું. તમારી કૃતિ જેણે હાથમાં લીધી હોય સરકાર તમારો પરિચિત પણ ના હોય, અને કદાચ આ પટ ઉપર સમયના કવિ અત્યારે સદેહે હોય પણ નહીં અને એમની કોઈ કૃતિ તમે સ્વરબદ્ધ કરતા હો. એટલે એવું જરૂરી નથી કે બંને જોડે જ બેસે પછી એમાં જોડે બેસે ત્યારે તો મોટે ભાગે જો બંનેનો અહંકાર ઓગળ્યો ના હોય ને તો સંઘર્ષ પણ કરતા હોય છે. એના કરતાં સાથે બેસી મને કામ કરતા હો તો કરવું. અને સિનેમામાં તો મેં કીધું એમ બહુ એ આવશ્યક છે એટલે એને એ રીતે જ કરવું. હા, સરકારે કવિતા સમજવી જોઈએ એવી એક શરત છે ને, એવી એક અપેક્ષા પણ છે. આ સંયોજન જો કરવું હોય તો એને માટે જરૂરી છે. હવે પણ મારો એક અનુભવ અને મારું એક અવલોકન એવું પણ રહ્યું છે, મેં જોયું છે કે એવા સ્વરકારો છે કે જે આપણી ભાષા નથી સમજતા અને આપણી ભાષાના ગીતો એમણે સ્વરબદ્ધ કર્યા છે. એવા ગાયકો પણ છે કે જે આપણી ભાષા સાથે એટલા હેવાયા નથી અને એમણે આપણા ગીતો અમર કર્યા છે ગાઈને.
હવે એ ગાયકો માટે તો સ્વરાંકન ઉપયોગી થયું ગાવા માટે. મને એક જ ઉદાહરણ તમારી સાથે વહેંચવાનું મન થાય કે મારી આંખે કંકુના સૂરજ હાથમાં, આ એક રચના છે, ગુજરાતી કવિતાનો લેન્ડમાર્ક છે. આવી અભિવ્યક્તિની બધા શિખરો જે હવે પછી આવવાના હશે એમાંના કોઈ એક શિખર પર પણ સોઈ શકે એવી રાવજીભાઈની આકૃતિ જરાય સહેલી નથી, સરળતાથી સમજાય એવી નથી. ગાયકો જે આપણા બધા મિત્રો ગાય છે એ પણ ઘણી વખત હું કાર્યક્રમમાં હોઉં તો, અને જો એમની ઈચ્છા હોય તો પૂછે પણ છે, અને અક્ષરે શબ્દે શબ્દમાં એનો આખો ભાવ ખોલીને સમજાવવાનું અઘરું જ છે. છતાં આ ગીતનો સ્વીકાર કેટલો મોટો છે. કેટલા બધા કાર્યક્રમમાં આ ગીત ગાવાનો આગ્રહ લોકો રાખે છે. એનો અર્થ કે આ ગીત લોકો સુધી પહોંચ્યું છે, લોકોને ગમ્યું છે. રાવજીભાઈનું કામ રાવજીભાઈએ જે લખ્યું ત્યાં પૂરું થઈ ગયું છે. અલબત્ત એના સ્વરાંકનો ઘણા છે, પણ એ લોકપ્રિય સ્વરાંકનની વાત કરું તો અજીતભાઈનું જે સ્વરાંકન છે, અજીત શેખનું, અને જે રીતે ભૂપેન્દ્રસિંહે ગાયું છે, તો હવે તમે જુઓ કે અજીતભાઈ આ આખી કવિતાને કેવી રીતે સમજ્યા હશે. રાવજીને તો મળ્યા નહીં હોય, કોઈ કવિની સાથે કદાચ બેસીને એમણે થોડોક વિચાર વિમર્શ કર્યો હશે. ભૂપીદાએ ગાયું હશે, અથવા તો કોઈ બીજા પણ કલાકારો જે ગાય છે તે, એમની પાસે જે સરકારે કરેલું માળખું છે જેમાં રાવજી પટેલનો શબ્દ એના અર્થ સાથે ખુલી અને આવી રહ્યો છે. જો એ સ્કેલેટન ગાય સ્વરાંકનનું તો પણ આ પહોંચી જાય એવું એ સ્વરાંકનનું માળખું બન્યું છે. તો સરકાર આ આપણી ઉત્તમ કવિતા, એક જ ઉદાહરણ હું લઉં છું એટલે, આ આપણી ઉત્તમ કવિતા આટલા મોટા ભાવક સમૂહ સુધી પહોંચી છે, એમાં સ્વરાંકનનું યોગદાન જરાય ઓછું નથી, સ્વીકારવું પડે. નહીં તો એ પાઠ્યપુસ્તકમાં રહે અને થોડાક ગુજરાતી સાહિત્યના જે ઊંડા અભ્યાસુઓ છે એમના સુધી સીમિત રહે. આજે હણહણતી સાંભળી સુવાસ એની સાથે નું અનુસંધાન કઈ બધા ભાવક ન બાંધી શકે. એક કવિતા, એ કવિની અંગતતા, એમાંથી આવી એની અનુભૂતિની અભિવ્યક્તિ, એની જે રીતે સ્વરબદ્ધ કરવામાં આવી છે, જે રીતે ગવાય છે, અને આજે પણ સરસ ગાયકો જ્યારે ગાય છે ત્યારે ભાવકોને જે રીતે પહોંચે છે, આ પહોંચવું એમાં સંગીતનો બહુ મોટો હાથ છે, સાથ છે. એટલે કવિતા અને સંગીત મારી દ્રષ્ટિથી એની વચ્ચે વેર કે છોછ ન હોય. મારું એક પુસ્તક છે કંકુનો સૂરજ, એમાં મેં બહુ વિગતે સરકારોના અભિપ્રાયો પણ એમાં ટાંક્યા છે. એમાં મેં આ વાત કહી છે, કેટલા બધા સરકારોએ એ વાત નોંધી છે, ને આપણા વિદ્વાન સર્જકોએ પણ ક્યારેક એવું કહ્યું, જગતની અન્ય કોઈ ભાષાઓમાં પણ આવો ઝઘડો નથી કે આ શબ્દ મોટો કે સ્વર, એવું ક્યાંય નથી. એ લોકો ઝઘડ્યા નથી. અવિનાશભાઈ તો સરસ કહ્યું છે કે શબ્દ અને સ્વર બંને મા સરસ્વતીની બે આંખો છે, અને બંને આંખ જો કોઈ એક દ્રશ્ય જોવામાં એકબીજાનો સહયોગ ન કરે તો દ્રશ્ય બહુ સુંદર રીતે દેખાય નહીં. બંને પોતપોતાની રીતે જોવાનો પ્રયત્ન કરે તો એ દ્રશ્ય ડિસ્ટોર્ટેડ વર્ઝન તરીકે આવે. તો એવી રીતે આ બંને તમારા સુધી કવિતાને જ્યારે લઈ આવે ભાવક સુધી, ત્યારે ભાવક પ્રસન્ન થાય. તમે અને સમયના પટ ઉપર તો ગવાતી કવિતાઓ જ આટલા વર્ષો ટકી છે. તમે આજે પણ યાદ કરો છો ત્યારે તમારા શાળા જીવનમાં, તમારા વર્ગમાં તમારા શિક્ષકે લયમાં તમને જે કવિતાનો પાઠ કરાયો છે, એ લયને કારણે આજે તમે ડૉક્ટર હો, એન્જિનિયર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હો, સીધો કવિતા સાથે હવે સંબંધ નિસ્બત ન રહ્યો હોય છતાં યાદ છે ને, એને કારણે છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહ ઘન કુસુમ વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. મારા ગુરુ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમને વર્ગખંડમાં કાવ્ય પાઠ કરીને સંભળાવતા, અને પછી 2-3 જણને ઊભા કરીને કવિતા વંચાવે, અને એ હંમેશા કહેતા કે યોગ્ય વિરામ ચિહ્નો સાથે કવિતાને જો એના લયમાં વાંચીએ તો કવિતા સમજાય જ. કવિને કશુંક સમજાય છે ત્યારે જ એ કવિતા લખે છે, કશું ગૂંચવાડો ઊભો કરવા નથી લખતો હોતો. તો એ જે લય છે કવિતામાં રહેલો લય,
એ જો પકડે, વિનોદે જે વાત મૂકી છે તે એ લય પઠનમાં જો આવી જાય તો કેવા અર્થો ખોલે છે. ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભશૂન્ય ભાસે, એમ તમે કહો ત્યાં ડોક ઊંચી કરીને જોવાની આખી ફિલિંગ તમને આવે. ઇવન ઠાકોરની કવિતામાં પણ રેવામાં જ્યારે નદી ઉપર નર્મદા ઉપર નાવ ચાલે છે ત્યારે સ્તન ધડકશા હાલતા સુપ્ત વારી, અને એના ઉપર નાવ જે ઊંચી નીચી થાય છે એ સ્તન ઉપરના એક તલ જેવી દેખાય છે. અને આ તો માના સ્તન છે એટલે નર્યો આદર છે, શૃંગારનો એવો કોઈ બીભત્સ ભાવ પણ એમાં નથી. પણ જે મિજાજ કવિએ જે ચિત્ર દોરવું છે એ આ લય પકડો તો આપોઆપ તમારી સામે આવે છે. આ લય સંગીત છે કવિએ પ્રયોજેલું, અને એ જ્યારે સરકાર એને પકડે અથવા એનાથી જુદું કંઈક પોતાની રીતે કરે, અને જો એ સંગીતના સથવારે વહેતો શબ્દ ભાવકને સ્પર્શી જાય તો એ રચના સચવાઈ જતી હોય છે. પછી એ સીધી આંખનો અફીણી, બોલનો બંધાણી, રૂપની પૂનમનો પાગલ એકલો, એવી વેસ્ટર્ન નોટ્સ, એવી બીટ્સ સાથે ચાલતી કૃતિ હોય તો પણ થાય, અને મારી આંખે કંકુના સૂરજ આથમ્યા હોય તો પણ થાય. મને ડ્યુરેશનનું કંઈ અંદાજ નથી એટલે મારે કેટલી વાત કરવી, પણ મને લાગે છે કે તમે મને અડધો એક કલાકથી સાંભળો છો તો. અને હું છે ને એક સ્પષ્ટતા એ પણ કરી લઉં કે તમે જે કંઈ નીચે લખતા જાઓ છો એ મને એમ વાંચવાનું ફાવતું નથી, અને બહુ ઝીણા અક્ષર પણ હોય એટલે એવી રીતે અનુકૂળતા નથી રહેતી. એટલે મેં ફિરદોસને પહેલાં જ એની ક્ષમા માગી લીધી હતી કે મને એવું તત્કાળ રિએક્ટ કરવાનું કે જવાબ નહીં ફાવે, કારણ કે એનું કારણ એટલું જ કે હું એ તરત વાંચી નહીં શકું. એટલે એ આપે કંઈ પૂછ્યું હોય કે કંઈ પસંદ હોય આપની તો એ હું નહીં એને આજે ન્યાય આપી શકું. એ બદલ ક્ષમા પ્રાર્થી પણ છું. હું માનું છું કે અડધો એક કલાક આપને બધાને મેં રોકી રાખ્યા અને આ વિશે વાતો કરી, પણ મારા મનમાં જે કવિતા અને સંગીતના સથવારાની સમજણ છે, મારો એ જે આનંદ છે અવિનાશભાઈની સાથે એમના છેલ્લા દિવસોમાં એમના સન્માનના ઉત્તર આપવા એ મને જોડે લઈ જતા ત્યારે મેં જે કંઈ એમને પણ નિકટતાથી જોયા છે. કવિ અવિનાશ વ્યાસ મોટા કે સ્વરકાર અવિનાશ વ્યાસ મોટા, બંને વસ્તુ બહુ રસપ્રદ અભ્યાસનો વિષય. તો ક્ષમુ કાકા કે દિલીપ કાકા એ લોકોએ તો મારા ગીતો કર્યા છે ને ગાયા છે. રસિકભાઈએ મારા ગીતો આકાશવાણીમાં સ્વરબદ્ધ કરીને ગાયા. છેક વર્તમાન પેઢી સુધી, અને ગૌરાંગભાઈ જોડે તો ખૂબ કામ કર્યું. સિનેમાના ગીતો હોય કે ટેલિવિઝન સિરિયલના ટાઇટલ્સ હોય કે ઇવન પ્રોડક્ટની જિંગલ પણ હોય, એની પણ એક મજા છે. તો એ બધું કર્યું છે મેં એમની સાથે. આશિતભાઈ એ સમર્થ પેઢીના પ્રતિનિધિ, અને પછી જે નવી પેઢી શરૂ થઈ એમાં સોમી શામલની આંગળી પકડીને સરકારની આંગળીએ મારો શબ્દ આ ક્ષેત્રમાં આવ્યો છે. અને પછી તો ભાઈ નૈનેશ ને સોલી, કેટલા બધા દોસ્તોએ ગીતો સ્વરબદ્ધ કર્યા અને ગાયા છે. તો મને આનંદ છે આ બધા મિત્રોની સથવારે. હું પણ એમની સાથે હાર્મોનિયમ લઈને બેસે ત્યારે ક્યાંક ક્યાંક મને જોડે બેસાડ્યો હોય તો સાંભળવાનું, ક્યાંક મેં કંઈ કહ્યું હોય તો સાંભળ્યું પણ છે. એક પેઢી સુધી તો ગાય કંઈક એનું ધ્યાન દોરવું એવી મારી ટેવ પણ હતી. કોઈ શબ્દ ખોટો ગવાતો હોય તો હું કંઈ પણ દેતો હતો. પછી ધીરે ધીરે અનુભવથી ઘણું બધું શીખ્યો પણ છું. હવે મને ખબર છે કે કેટલીક બધી વાર પ્રશંસામાં જ વિશેષ રસ હોય છે, અને તમે સહેજ કંઈક ધ્યાન દોરો તો તમારી પીઠ ફરે ને એમનો અભિપ્રાય ફરે એમ પણ બને. એટલે હવે બહુ કાંઈ ધ્યાન નથી દોરતો એવું કોઈનું. કાર્યક્રમમાં જાઉં છું, સાંભળું છું, ગમે ત્યારે રાજીપોય વ્યક્ત કરું છું. અને જો કોઈને ઈચ્છા હોય ને મને પૂછે અને બહુ પ્રામાણિક મને લાગે તો એમ કહું કે આટલું એ કર્યા જેવું હતું. બહુ જ પ્રયોગો થાય છે અત્યારે તો. હવે આ માધ્યમની મદદથી ને હમણાં કપરા કાળમાં તો દરેક જણ જાત જાતનું કરીને મૂકે છે. લોકસંગીતની સાથે પણ જાત જાતના પ્રયોગો કરે છે. શબ્દોની ચોકસાઈ ઓછી થઈ ગઈ છે. અસલના ગીત કે મૂળ લોકગીત કે મૂળ સુગમ સંગીતની લોકપ્રિય કૃતિ એ સીધી સિનેમામાં આવે અને આપણા મિત્રો હોય એ પણ અશુદ્ધ ઉચ્ચારો સાથે એને ગાય. એક બીજી પણ વાત એવી ગેરસમજ હોય છે કે આપણી ભાષાના ગીતો આપણા સ્વરકારો સ્વરબદ્ધ કર્યા હોય પણ એ ગવડાવીએ પેલા સિનેમાના પાર્શ્વગાયકો પાસેથી તો આપણા ગીત લોકપ્રિય થાય. અને પછી મેં એ પાર્શ્વગાયકોને મંચ ઉપર આપણા અત્યંત લોકપ્રિય ગીતની
શરૂઆત કર્યા પછી એના શબ્દો માટે ફાંફા મારતા અને મંચ ઉપરથી એવું કહેતા कि आ रचना मैंने कोशिश की थी सुबह में पर याद नहीं आ रहा है शब्द क्या था वो क्या है ત્યારે મને ઘણી વાર એમ થાય કે બંગાળમાં કોઈ રવિન્દ્ર સંગીત ગાવા માટે મંચ ઉપર ચડ્યો હોય અને એ ચાલુ ગીતે પછી આવું કશું બોલે સ્વરાંકન કે શબ્દની બાબતમાં તો બંગાળી શ્રોતા શું કરે. ગુજરાતી શ્રોતા બહુ ઉદાર છે, ક્ષમા કરી દે, કારણ કે એને તો પેલું મોટું નામ છે એમાં રસ છે એટલે રાજીપુર, કારણ કે કદાચ એને એમ હોય છે કે નામને કારણે જ શ્રોતાઓ આવ્યા હોય છે ને એ એવી રીતે આવે પણ છે એટલે એવું બને, એવું ક્યારેક બને પણ ખરું. હવે એ વ્યાપારી સમીકરણો છે, આપણે તો એકેડેમિક ચર્ચા આજે કરી. મેં અને એના સમાપનમાં ઘડિયાળ સમય જોઈ લીધું છે એટલું કહી દઉં કે આ જે કંઈ મેં કહ્યું એ મારી અંગત સમજ છે. મેં જે રીતે આ કલા પ્રવૃત્તિને જોઈ છે એટલા સીમિત છે, મર્યાદિત. એમાં બહુ જ શક્યતાઓ છે મારી ભૂલ પણ હોય સમજણની, અને અનેક બીજા આયામો એના છૂટી જતા હોય. કવિતાનું સ્તર અને કવિતાનું ગૌરવ ને કવિતા સરળતાથી એમ ખુલી જાય એમ ન ચાલે. મારી તો સાદી વ્યાખ્યા જ હંમેશા રહી છે, કનેક્ટ થાય એ કવિતા. પણ એ મારા આ વર્તમાન સમય સંજોગોમાં જે વાતાવરણ છે, જે શ્રોતાઓની સજ્જતા જેટલી છે, મંચ ઉપરથી રજૂ કરનારાઓની જેટલી છે, એને કારણે એવું છે કે તો પછી એવું જ સેતુ કર્મ કરીએ કે જે સરળતાથી સમજાય. એને કારણે એવું જરાય જરૂરી નહીં કે જે આવા સમર્થ કવિઓ આપણા છે એમની કૃતિઓનું મહિમા જરાય ઓછો ઉતરે છે. એમની કૃતિઓ કે એમની સર્જકતા આગળ આપણું કંઈ ગજું પણ નથી. પણ મેં ત્યારે પણ એવું કહ્યું હતું ને લખ્યું પણ છે કે ઉમાશંકર જોશીનો મહિમા અવિનાશ વ્યાસને નહોતી ખબર એવું નહોતું. પણ હું એટલું દ્રઢપણે માનું છું કે કવિતામાં પ્રવેશ કરનારા હોય જે લોકો, કે આ સંગીતના સથવારે વહેતા શબ્દની આંગળીએ કવિતાના પ્રદેશમાં આવવા માંગતા હોય તે બધાને માટે એટલું કહું કે અવિનાશ વ્યાસના ઘેર ઉમાશંકર જોશીનું સરનામું પૂછી શકાય. અવિનાશભાઈનું ગીત તમને આ ક્ષેત્રમાં લઈ આવે અને પછી તમારી રુચિ પ્રમાણે તમે ધીરે ધીરે યાત્રામાં આગળ વધો અને પછી સીધા છેલ્લાજી રે મારી હાટું પાટણથી પટોળાથી આગળ વધી અને નિશિત હે નાર્તક રુદ્ર રમ્ય સુધી તમારી સજ્જતા હોય તો પહોંચી પણ શકો. હું સૌનો આભાર માનીને મારી વાત પૂર્ણ